નથી કે રાત્રે બી ના સૂવું. આજે રસોઈમાં શું બનાવવાનું? આજે હું લાવું છું બ્લોગ. શું વાત છે? ધીરે છીણું તમને છીણવા કામ નહીં છીણના. ના બકા. કેટલી વાર લાગશે પછી જમવામાં? ગેસ ઉપર બેસી જાઓ. ગાઈસ જોઈ શકો છો નીચે દેખાડી નથી કાલે જો અહીંયાથી હું પડ્યો તો કેવી હાલત? બસ તો શું આવે પેલું ખતરો કે ખેલાડી મેં જાના? આવી રીતે બેટો આમાં પકડો અહીંયા પકડો. હા એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. જસ્ટ અત્યારે થઈ ગયા છે ફ્રી અને રોજના જેમ આપણે ખીચડી મૂકી દીધી છે, હજુ હાલ જ મૂકી છે. અને મળીએ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અહીંયા બધું જો આ નિશિવના રાજમાં બધું સાફ સફાઈ થઈ રહી છે. કેમ મમ્મી? બધું અંદરથી કાઢી કાઢીને ઢગલો કરવાનો બસ. એટલે મમ્મીએ બધું પેલા બોક્સમાં મૂકી દીધું અને 10:15 થઈ ગયા છે. તો થોડું ઘણું જે આપણે કામ બાકી છે બધું પૂરું કરી નાખીએ. અને હું કાલે આ નવું ટ્યુનિક લાવીને તો મેં કીધું કે લાવીને આજે પહેરી જ લઉં. ગરમી બહુ લાગે ને તો આ બહુ મસ્ત લાગે છે, પહેરવાની પણ મજા આવે છે, તો મેં પહેરી લીધું છે. અને બસ કંઈ નહીં, બ્લોગ જોતા રહો, સ્કીપ ના કરતા. બ્લોગમાં કેવી મજા આવે છે કમેન્ટ કરજો. ને એવું વિચારું છું કે હિન્દી ચાલુ કરું તો ફરી બધા કમેન્ટ કરી દેજો. બધાની હા હશે તો આપણે હિન્દીમાં સ્ટાર્ટ કરી દઈશું. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને અત્યારે થયું છે એવું બપોરે પછી હું બ્લોગ શૂટ નહોતો કર્યો બિકોઝ જમી કરીને ફ્રી થવામાં જ મારે 2 વાગી ગયા. પહેલાં ઉઠી હતી તો જમવાનું તો થઈ ગયું હતું, બટ એવું હતું કે મારે એક એડિટ કરવાનું હતું, એડિટિંગનું કામ હતું, તો એમાં લેટ થઈ ગયું. પછી મેં કીધું હવે બ્લોગ કન્ટિન્યુ નહીં થાય, મોડા જ થશે. હું થોડી વાર સૂઈ ગઈ અને નિશુ પણ અત્યારે સૂતો છે. મમ્મી બહાર આરામ કરીએ છીએ કેમ કે આખી બપોર જ્યારે હું સૂતી હતી ત્યારે મમ્મીએ નિશુને રાખ્યો એટલે. અને અત્યારે નિશુ જો હાય તો નિકેશ હમણાં જ આવે છે. કેટલી વાર થઈ આવે? 5 મિનિટ. મોઢું તો જોવા એમનું થાકી. ફ્રેશ પણ નહીં થયા હજુ. ટાઈમ પહેલાં ફોન માઇન્ડ ફ્રેશ થાય. અને આ જો ના કોઈને એટલી બધી ઊંઘ આવે છે ને બપોરે મારા જેમ. પણ મને તો રાત્રે બી ઊંઘ આવે છે. હું આના જેવી નથી કે રાત્રે બી ના સૂવું. તો હાલા થઈ રહી છે. સૂવે ત્યાં સુધી કેવી શાંતિ. હમણાં કેવું ઋતુ? હા, તો ગરમી લાગતી હતી અને એટલે ઉઠી ગયો હતો. પછી ખોડિયામાંથી બહાર સોડાવી દીધું. હજુ અમારું એસીએમનું એમ જ છે. ઇન્સ્ટોલેશન માટે કોઈ આવ્યું નથી. 24 કલાકમાં કીધું હતું, બટ 24 કલાકમાં 48 કલાક થઈ જશે. કોઈ આવ્યું નથી, કીધું છે આજના દિવસમાં થઈ જશે. જોઈએ થાય છે કે નહીં થતું. હું કાલે જે પેલું કબૂતર માટે પાણી ભરવાનું લાવી હતી ત્યારે જો મેં લગાવી દીધું છે. પ્રોપર નહીં દેખાય. દેખાય. અને અહીંયા મમ્મીએ નવા જે ડ્રેસો હતા એ બધા પલાળીને સૂકવી દીધા છે. અને અત્યારે મારી ઈચ્છા છે કે પનીર ભુરજી બનાવું હું. તો નિકેશને અત્યારે હું કહીશ કે તમે લઈ આવો પનીર અને પનીર ભુરજી બનાવું. કેમ કે ગઈકાલે એમણે એવું કીધું હતું કે મારે ખાવું છે પંજાબી, બટ મને ઈચ્છા નથી એટલે પછી અમે પંજાબી ખાવા બહાર ના ગયા. તો અત્યારે હું બનાવીશ ઘરે પનીર ભુરજી અને પરોઠા કરી દઈશ શાયદ, કેમ કે તંદૂરી રોટીને એવું બધું તો પછી પેટમાં દુખે એટલે. આજે રસોઈમાં શું બનાવવાનું છે? આજે બનાવવાનું છે પનીર ભુજી. કેમ કે નિકેશ એવું કહેતા હતા કે પંજાબી ખાવું છું તો આજે પનીર ભુજી બનાવી દઉં. બહાર જો બધા અવાજ. હા હાલો ચલો. આજે જો કેટલા વાગી ગયા છે? 6:45 વાગી થઈ ગયા છે. હાય નિકુભાઈ. હાય આવ. અરે તું આજે એ ખુશી શું છે? આજે હું લાવું છું બ્લોગ. શું વાત છે? હા બોલો, કેમનું રહ્યું આજે કામકાજ? આજે કંટાળો આવી ગયો મને કામ કરવાનો. લો હાય બાબુ, હાય કર દે બેટા. હાય બાય બી વ્લોગ ચાલુ કર્યા જો. અત્યારે પછી પનીર છીણે છે. પનીરે છીણું તો મને છીણવા કામ નહીં છીણના. ના બકા. ચાલે છે. હું ઓલરેડી છીણાઈ ગયેલો છું. હવે કેટલો છીણીશ? માર્ચમાં બધાય છીણી નાખ્યા નિકેશ. મેં તો નહીં છીણ્યા. હું એવું કોઈ દિવસ ના કરું. તો દાળ દીકો છે માં. નિકેશ ને આટલો બધો પ્રેમ કેમ આવે છે ખબર છે આજે? કેમ? આજ મેં કુર્તી જેવું પહેર્યું છે ને એટલે અમને આવું જ ગમે. એટલે એક દિવસ મને એવું લાગે છે કે મારા જીન્સો જે કબાટમાં બધા પડ્યા છે ને એ બધા થઈ જવાના છે કચરા પેલા.
એવું નહીં પહેરવાના ક્યારેક. બટ હવે મને બી છે ને થોડો ટાઈમથી મને બી હવે છે ને જીન્સ પહેરવાની ઈચ્છા નહીં થતી કેમ કે મારું શરીર ખબર નહીં ઘડીકમાં વધસ ઘડીકમાં ઉતરસ ઘડીકમાં વધસ ઘડીકમાં ઉતરસ એટલે ખબર નહીં પડતી સેમ ટુ સેમ અત્યારે મારું વજન થઈ ગયું 75 kg. શું કરે છે એ બે જણા બા? પનીર ની શું ખાવા આપ્યું તું ઢોળવા નતું આપ્યું ભાવ્યું મારી દીકરાને પનીર ભાવ્યું? બધું ફેંકી દીધું મામા નીસુ જેમાં જે કહે છે ભાઈ જે કરતો ચલો ગાતી લેતી જાય છે. હા લાઓ મેરે કો દે દો. મમ્મી કરી દીધા છે દીવાબત્તી હું ગાયથી ચાલી ગયો કાન બંધ કર ચશ્મા ખેંચે છે. કેટલી વાર લાગશે ભાઈ જમવામાં? ગેસ ઉપર બેસી જાઓ બેસવા તને ટાઈમ પૂછો કેટલી વાર લાગશે એમ. બસ થઈ જશે પરાઠાનો લોટ બંધાઈ ગયેલો છે આમાં તો 10 જ મિનિટનું કામ છે ઓકે તો બનાવી લે ફટાફટ. થઈ ગયું થઈ ગયું છે 8 વાગી ગયા છે કેમ કે અત્યારે એસી ફિટિંગ માટે પણ આવી ગયા છે અને જિંતલ આવી હતી જિંતલ આઉટફિટ ડિઝાઇનર સ્ટુડિયો જવાનું છે એમના સરસ મજાના કલેક્શન હોય છે નિશુ માટે ગિફ્ટ લઈને બટ ગિફ્ટ હજુ ઓપન નહીં કરી હમણાં તમને બધાને બતાવીશ કે ગિફ્ટ શું લાયા છે અને અત્યારે અંદર જોવા નિકેશ છે અંદર નિકેશભાઈ ખબર નહીં મમ્મી અત્યારે પરોઠાનો લોટ કરી રહ્યા છે ચલો અંદર જઈએ આપણે કોણ છે અહીંયા એસી ફિટિંગ થઈ રહ્યું છે અંદર નિકેશભાઈ નથી ભવ્ય પણ નથી છે એ ગયા છે બહાર હા અંદર ને બહાર એસી ફિટિંગ થાય છે વચ્ચે આપણે છીએ એસી અમે સવારની રાહ જોતા તો અત્યારે આયા કેવું થયું વહેલા ખબર હોત ને તો અમે જમવાનું વહેલા ખાઈ લેતા નહીં મમ્મી अभी लेट तक खाना खाने का कुछ होगा नहीं हम दोनों तो शायद खा भी लेंगे पर निकेश नहीं खा पाएंगे इसलिए मैं भी लेट खाऊंगी કઈશ જોઈ શકો એસી વાળે કેટલું કરસ મહેનત પરસો થઈ ગયા निकेश केवल रिस्क ऊपर चढ़ा છે તો જુઓ આઈ घर કરો के आगे जीते માઉન્ટેન ડ્યુ હા તો લે માઉન્ટેન ગમે તે બોલ બોલ જ બહાર કરવાનું. આવું કર્યું હોત સાહસ તો બાર કોમ્પ્રેસર છે ને વાળીએ ના સાચી વાત છે. નીચે દેખાડી જતી કાલે જો અહીંયાથી હું પડ્યો તો કેવી હાલત બસ હવે ઊંધું ખોટું એવું બધું શું બોલવાનું નેગેટિવ हाउ वाज योर गजब का एक्सपीरियंस था मेरे को ऐसा लगा कि मेरे को क्या तो શું આવે પેલું ખતરો કે ખિલાડી में जाना चाहिए स्पाइडरमैन की तरह નિકેશે પણ સારું સાહસ કર્યું करना पड़ा ना दूसरी बार जाना है બૈરા છોકરા માટે बड़े छोकरे के लिए कुछ भी यार मुझसे आगे कुछ भी नहीं સો ફાઇનલી અત્યારે પનીર ભુજી રેડી થઈ ગઈ છે અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે લોકો 9 વાગે જમવા બેઠા છે બિકોઝ ઘરમાં એટલું વેરવિખેર પડ્યું છે ને કે વાત જ ના પૂછો તો અત્યારે હું તમને બતાવું મેં કેવું બનાવ્યું છે અને કેવું ટેસ્ટ છે એ આપણે લાસ્ટમાં નિકેશને પૂછીશું તો ફેમિલી અત્યારે વાગી ગયા છે રાતના 11 અને ફાઇનલી આપણું એસી લાગી ગયું છે અને એટલા બધા હેરાન થઈ ગયા ને અમે લોકો મારા ઘરની જે હાલત હતી એ તમે વાત જ ના પૂછો અને અત્યારે નિશિવને આવે છે ઊંઘ અને નિશિવની અત્યારે ખોલવાની છે ગિફ્ટ તો આપણે ગિફ્ટ ઓપન કરીશું ઓકે અહીં આવી જા મારી જા સામે જતો રે. રોવાનું શું હોય દીકુ જા ખોલ તારા માટે જ છે. આજા મારો દીકરો આવ્યો નિશુ માટે શું ગિફ્ટ લાવી છે ભાઈ માસી અરે વાહ ભાઈ વાહ ઓ એ ડ્રેગન આવ્યું છે. યે ચલો આપણે મમ્મા ને દીકો રમશે હે ને બેડમિન્ટન ડીજુમ 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 યે નિશુ હેપી નિશુ કરીશું ઓપન કરીશું આને આને છે ને તારે લઈને જવાનું એવું છે નિશુ લઈને ફરશે કાલથી હે ને બેટા મારી દીકો કાલથી લઈને ફરશે ને નિશુ કેવું લાગ્યું બેટા? હેપી હેપી તો એ બાજુ જોઈને સ્માઈલ કરે છે નિશુ આમે નિશુ યે યે કેવું લાગ્યું
આવી રીતે બેઠું આમ લે નીસુ હજુ કન્ફ્યુઝ છે ને બેટા આવી રીતે બેઠું આમાં પકડો અહીંયા પકડો આમ છે ને આમ પકડવાનું ઓકે મમ્મા શીખાડે છે જો હવે સ્માઈલ આવી ખબર પડી હવે હેપી નીશુ સો ગાઈઝ અત્યારે હું થઈ ગઈ છું ફ્રી અને ફ્રી તો થઈ છું બટ આ છોકરો છે ને એ મને ફ્રી નહીં થવા દે કેમ કે હજુ એને ઊંઘ આવતી નથી અને કમેન્ટ્સ રીડ કરવામાં પણ એવું થાય કેમ કે કમેન્ટ્સ લાસ્ટમાં રીડ કરવાની હોય તો નિશુનું તમને ખબર જ છે કે એનું મૂડ હોય તો એ સૂઈ જાય નહીં તો ના સૂગાય તો પહોંચી નથી વળતી એટલા માટે તો અત્યારે આપણે કમેન્ટ્સ રીડ કરીશું ફર્સ્ટ કમેન્ટ છે ભૂમિ પ્રજાપતિ 9094ની બધી ભાષામાં ચાલશે પણ બ્લોગ બનાવો હિન્દી બહુ મસ્ત બોલો છો નિશુ તો બહુ મસ્ત લાગે છે 7 દિવસ ઘરમાં સૂનું લાગશે મમ્મી નથી તો રિયાન્સ બહુ મસ્ત બોલે હા બધી પેર બહુ જ મસ્ત છે થેન્ક યુ સો મચ તમારો આટલો પ્રેમ છે કે તમે એવું કહો છો કે કોઈ પણ ભાષામાં મતલબ બ્લોગ ચાલશે સો થેન્ક યુ સો મચ એક યુઝર છે જેમની કમેન્ટ છે દી ગુજરાતીમાં જ બ્લોગ બનાવજો હિન્દીમાં બ્લોગ જોવાની મજા નહીં આવે આઈ એમ તન્નુ સો કેમ મજા નહીં આવે મારું માનવું એવું છે કે તમને લોકોને મારા બ્લોગ ગમતા હોય તો તમને વધારે મજા આવશે હું ગુજરાતીમાં જ બનાવીશ બટ મારું માનવું એવું છે કે કદાચ હું હિન્દીમાં બ્લોગ્સ બનાવવાના સ્ટાર્ટ કરું ને તો બધી ઓડિયન્સ મારી જોડે કનેક્ટેડ રહે અત્યારે ગુજરાતીમાં શું થાય છે ખાલી ગુજરાતી ઓડિયન્સ જ કનેક્ટેડ છે બટ આપણે વિચારીશું થોડો ટાઈમ લઈશું ડોન્ટ વરી બહુ બધી સારી સારી કમેન્ટ્સ આવશે ને પછી ઓકે ધીરજ વાઘેલા ગુજરાતીમાં બ્લોગ મજા આવે છે ઓકે આપણે એવું વિચારીશું બેચર ભરવાડ 5003ની કમેન્ટ છે આવી રીતે આગળ પ્રગતિ કરતા રહો એન્ડ નિશુ બહુ જ ક્યુટ છે થેન્ક યુ સો મચ નિશુ તો બહુ ક્યુટ છે બહુ જ બધા કમેન્ટ્સ કરે છે બટ એનો જે મસ્તીનો ટાઈમ હોય ને એમાં તો હું ગાંડી થઈ જાઉં સિરિયસલી બહુ જ મસ્તી કરે છે ટક્કર હેલીની કમેન્ટ છે દી પ્રેન્કવાળા બ્લોગમાં બહુ મજા આવી પણ ભાઈને માર્યા એ જોઈને દુઃખ થયું પણ હસીને તો બહુ મજા આવી મયુરી એમ ચૌહાણની કમેન્ટ છે 2 ચોટી બાબુ કો મસ્ત લગ રહી હે થેન્ક યુ બધાની કમેન્ટ છે ને બહુ બધી છે બટ કેવી રીતે હું કવર કરું ને મને નથી સમજાતું શ્રેયા 996ની કમેન્ટ છે દી ભવ્ય એન્ડ સચિત પર પ્રેન્ક કરવા જેવો છે બટ એ લોકો હાથમાં છે ને જલ્દી ના આવે બે જણા સાથે કેમ ના આવે કેમ કે બેનો ટાઈમિંગ સેટ ના થાય એટલા માટે બટ ટ્રાય કરીશું આપણે નિકુ જાદવની કમેન્ટ છે રાહ જોઈને બેઠી હતી દી ક્યારે વ્લોગ આવે હું જોઉં નિશુ બહુ મસ્તી કરે છે મજા આવે છે જોવાની નિશુ જ્યારે બોલતો થશે ને એટલે તમને લોકોને વધારે મજા આવશે હજુ બોલતો નથી ને એટલે વિશ્વા પટેલની કમેન્ટ છે બંનેના ડ્રેસના કલર મસ્ત છે બંને ઉપર સૂટ થાય છે થેન્ક યુ આસ્થા જાડેજાની કમેન્ટ છે આજના વ્લોગમાં પહેર્યું એ ક્યાંથી લીધું છે પ્લીઝ રિપ્લાય તો એ નિકોલમાં મનોહર વિલા છે ને ત્યાં પિંક ગર્લ કે એવું કંઈક નામ હતું શોપનું ત્યાંથી મેં કોર્ડ સેટ લીધો હતો એક જ વસ્તુ ત્યાંથી લીધી છે સારી છે મને ગમી ભૂમિ પંચાલની કમેન્ટ છે નાદી ગુજરાતીમાં જ બહુ બધા લોકોની ગુજરાતીની જ કમેન્ટ છે RS પટેલની કમેન્ટ છે મસ્ત વ્લોગ દીદી તમે ગુજરાતીમાં જ વ્લોગ બનાવજો આમાં જ મજા આવે છે બધાની ખાસ કરીને એવી જ કમેન્ટ છે કે ગુજરાતીમાં બનાવજો તો આપણે ગુજરાતીમાં કન્ટિન્યુ કરીશું હિન્દીમાં વિચારીશું તો આપણે સેકન્ડ ચેનલ બનાવીશું હિન્દીના વ્લોગ માટે તો તમે બધા એમાં પણ સપોર્ટ કરશો કે નહીં એ કમેન્ટ કરી દેજો અને રૂમમાં આપણે થોડા ઘણા ચેન્જીસ કર્યા છે શું છે આવતીકાલે હું તમને બતાવી દઈશ અને આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ